રાખ્યો ટિકિટ નહીં મળે તો કંઈક ને કંઈક કરીશું। નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા। ક્યાંક દુષ્કાળ તો ક્યાંક ભીષણ પૂર તો ક્યાંક વાવાઝોડું। કુદરતે આ વર્ષે શું ધાર્યું છે ખબર નથી પડતી। પાડોશી પાકિસ્તાનમાં જૂન જુલાઈમાં ભીષણ ગરમી પડી। ગરમીએ પાછલા તમામ રેકોર્ડ તોડી નાખ્યા તો હવે પૂર છેલ્લા 100 વર્ષનો રેકોર્ડ તોડી રહ્યું છે। કેટલાય ગામો પૂરેપૂરા વેરાન કરી નાખ્યા છે। આફતના પાણી હજુ ઓસર્યા નથી તો ચીન, જાપાન, તાઇવાન અને દક્ષિણ કોરિયામાં છેલ્લા 70 વર્ષનું બીજું સૌથી ભયાનક વાવાઝોડું ત્રાટકવા તૈયાર છે। પણ સૌથી પહેલા વાત દેશમાં વરસાદે વેરેલા વિનાશની। ભારતની સિલિકોન વેલી કહેવાતા બેંગલુરુમાં વરસાદે 8 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। તો ભાદરવો શરૂ થઈ ગયો છે પણ વરસાદ વિદાય લેવાની જગ્યાએ વધુ આક્રમક થયો છે। ઉત્તરથી લઈ દક્ષિણ સુધી પૂરનો પ્રચંડ પ્રહાર જોવા મળી રહ્યો છે। કર્ણાટકના બેંગલુરુમાં વરસાદ આફત બનીને ત્રાટક્યો છે અને શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે। રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે અને સ્થિતિ એ છે કે ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, એટલે કે વરસાદના પ્રહારથી આખું શહેર થંભી ગયું છે। આ તરફ બિહારમાં પણ ભારે વરસાદ બાદ નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે। ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ઘર છોડવા મજબૂર બન્યા છે। ડૂબી ગયું હાઈટેક શહેર બેંગાલુરુ। પાણીના પ્રહારથી બેંગાલુરુ લાચાર। ડૂબી ગયા વાહનો, થંભી ગયું શહેર। રસ્તા પર વહેતી નદી અને લાચારીનો નજારો। તસવીરો સામે આવી છે દેશના આઈટી હબ કહેવાતા હાઈટેક શહેર બેંગાલુરુથી। જો તમે સૌથી હાઈટેક ગણાતા શહેરને પૂરની ઝપેટમાં આવતું ડૂબતું ના જોયું હોય તો આજે જોઈ લો। જિંદગીની દોડમાં હુંકાર ભરનારું આ શહેર પૂર આગળ ઘૂંટણીએ પડતું નજરે પડી રહ્યું છે। તસવીરો એવી જોવા મળી જાણે બેંગાલુરુ કોઈ મેદાન કે પર્વત પર નહીં, ટાપુ પર વસ્યું હોય। પાણીના પ્રહારથી બેંગાલુરુ લાચાર થઈ ગયું। રસ્તા પર નદીઓ વહેવા માંડી અને કારો પાણીમાં ડૂબવા માંડી। નજારો એવો જોવા મળ્યો કે રાત દિવસ દોડતું શહેર થોડા કલાકોના વરસાદમાં ઘૂંટણીએ પડી ગયું। બેંગાલુરુમાં ભારે વરસાદે આખા શહેરને મુશ્કેલીમાં નાખી દીધું। वजह से बारिश शुरू हुई और काफ़ी बारिश हो गिर रहा था। सारा ये बिल्डिंग वाले तो नहीं थे, हम अपने बिल्डिंग यमाहा शोरूम का जो बिल्डिंग था वहाँ पे हम बाहर निकले तो देखा काफ़ी बारिश हो रहा था, बहुत तेज़ बारिश हो रहा था और दोनों रोड बिल्कुल भर चुका था और ये डिवाइडर भी मतलब छुप गया था। उस रोड का बीच का डिवाइडर ये दोनों बराबर हो गया था। तो फिर हम अपने बिल्डिंग से वो पंपिंग सेट को निकाला। पंपिंग सेट से पानी हम हर 10 मिनट के बाद पानी निकालते गए। हाँ, पूरे बिल्डिंग के नीचे सब पानी भर हाँ, पूरा बेसमेंट पानी से फुल है हमारा। नहीं, ये मेरा डीजी डूब गया इधर ही। क्या डूब गया? डीजी पूरा पार्किंग में पूरा 6 फीट पानी है। 6 फीट पानी? हाँ, 6 फीट पानी। इसको कैसे निकालेंगे, क्या करेंगे आप? अभी पानी निकलेगा तो निकालेंगे डीजी। So much of water. So since this kind of water, you cannot pass any vehicle. Even we cannot, transgenders also can pass, right? You stuck there and something happened there. What happened, sir? Yeah, all of a sudden he felt inside in that water. કર્ણાટકમાં ભારે વરસાદને કારણે શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। રસ્તાઓ પૂરી રીતે પાણીમાં ડૂબી ગયા છે। ફ્લાયઓવર પાસેથી પસાર થતા રસ્તાઓ પાણીમાં ગરકાવ છે। વાહનોની શું વાત કરીએ, જિંદગીની રફતાર પર એવી બ્રેક વાગી કે લોકો પ્રાર્થના કરવા માંડ્યા કે આવો વરસાદ ફરી શહેરમાં ના પડે। પણ નિશાનો શહેરના પ્રી મોન્સૂન પ્લાન પર હતો, કેમ કે પૂરના સંકટના કારણે આખું શહેર સકંજામાં આવી ગયું। આ તસવીરોને જુઓ। ફ્લાયઓવરનો એક ભાગ પાણીથી ભરાયેલો જોવા મળ્યો। પાછળ વાહનોની કતાર જોવા મળી। કોઈની હિંમત ના થઈ કે તે વાહનોને પાણી ભરેલા રસ્તામાંથી પસાર કરે। આ જ કારણે રસ્તા પર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો। જેવો તેવો જામ નહીં, કેટલાય કિલોમીટર લાંબો ટ્રાફિક જામ। જે લોકોએ હિંમત કરી તે લોકો પાણીમાં રીતસરના ફફડતા જોવા મળ્યા, કેમ કે બસોના ટાયરો પાણીમાં ડૂબેલા હતા।
જે લોકો મોટરસાયકલ પર હતા તેમની લાચારી તો કેટલીય વધારે હતી. તેમને મોટરસાયકલ પરથી નીચે ઉતરવું પડ્યું. રસ્તા પર પાણી ભરાતા તે મોટરસાયકલ હોય કે ઓટો રિક્ષા હોય કે પછી હોય બસ, પૂરના પાણી આગળ બધા લાચાર જોવા મળ્યા. લાચારીની સ્થિતિનો ચિતાર આપતી આ તસવીરો જુઓ. જ્યાં મોટરસાયકલ લોકોને ખેંચતી હોય છે ત્યાં લોકો મોટરસાયકલ ખેંચતા નજરે પડ્યા. પણ આવી એક તસવીર નહોતી જ્યાં નજર પડે ત્યાં આવો જ નજારો જોવા મળ્યો. કોઈને ઘર જવું હતું, કોઈને ઓફિસ જવું હતું, કોઈએ બાળકોને સ્કૂલે પહોંચાડવાના હતા, પણ વરસાદ બાદ રસ્તા પર જમા પાણી અને ટ્રાફિક જામે લોકોને લાચારી નહીં, બહુ લાચાર કરી દીધા. બેંગાલુરુમાં વરસાદ બાદ શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામ થઈ ગયો. તસવીરો મરાઠા હલ્લી વિસ્તારની છે. રસ્તા પર પાણી ભરાયું છે અને અહીંથી પસાર થતી પીળી બસમાં બેઠેલા બાળકો સ્કૂલ જવામાં મોડું થઈ ગયું હોવાથી ખુશ જરૂર હતા, પણ બસની બહાર જિંદગી લાચાર હતી. કેમ કે પાણીમાં ડૂબેલા આ રસ્તાએ કેટલાક બાળકો ડૂબીને પોતાની સ્કૂલ પહોંચવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા. બેંગાલુરુના મરાઠા હલ્લીમાં વરસાદ બાદ લોકોની મુશ્કેલી ડબલ થઈ ગઈ. બેંગાલુરુમાં વરસાદ બાદ ચારે બાજુ પાણી જ પાણી ભરાયેલું છે. રસ્તા પર ટ્રાફિક જામ છે. આ જામ વચ્ચે લોકો પોતાની ઓફિસે જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ રસ્તો ન મળતા લોકો લાચાર જોવા મળ્યા. એક અંદાજ મુજબ બેંગલુરુમાં વરસાદને કારણે થયેલા ટ્રાફિક જામથી આઈટી કંપનીઓને 225 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ ಬೊಮ್ಮಾಯಿಯೇ ಕಂಪನಿಯೋನೆ ಮದದનો ಭರೋಸೋ ಆಪ್ಯೋ છે. ಎಲ್ಲ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ಚರ್ಚೆ ಮಾಡಿ ತೀರ್ಮಾನಗಳನ್ನು ಮಾಡಿ ಪರಿಹಾರ ಕೊಡೋದಕ್ಕೆ ಎಲ್ಲ ಅವರು ಕಾನ್ಫಿಡೆನ್ಸ್ ತೋರಿದ್ರು. પણ મુશ્કેલી માત્ર આર્થિક નુકસાનથી નથી વધી. બેંગાલુરુમાં પૂરના સંકટ વચ્ચે લાચારીની વધુ એક તસવીર જોવા મળી, જ્યાં પાણીમાં ફસાયેલા એક વ્યક્તિને રેસ્ક્યુ કરવો પડ્યો. ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા એક જવાને આ વ્યક્તિને રસ્તો પાર કરાવ્યો. બેંગાલુરુમાં રાત્રે અને દિવસે થયેલા વરસાદને કારણે ચારે બાજુ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. બિહારમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ. બિહારના રોહતાસમાં મુશળધાર વરસાદ બાદ મહાદેવ મંદિર પાસે વોટરફોલનું રૌદ્ર સ્વરૂપે લોકોને આવાક કરી દીધા. ઝરણાના વિકરાળ રૂપને જેને પણ જોયું તે હચમચી ગયું. કૌમુર પર્વતીય વિસ્તારમાં 2 કલાકમાં મુશળધાર વરસાદ બાદ ધોધનું જળસ્તર વધી ગયું. પછી શું હતું? અચાનક પૂરનું પાણી પૂરપાટ ઝડપે નીચે પડવા માંડતા તેની ઝપેટમાં આસપાસની દુકાનો આવી ગઈ. દુકાનદાર જ નહીં પણ પૂજા અર્ચના કરવા માટે ત્યાં આવેલા શ્રદ્ધાળુઓ ત્યાંથી હટવા લાગ્યા. માત્ર રોહતાસ જ નહીં, બિહારના કેટલાય જિલ્લા એવા છે જ્યાં જીવન આપનારી ગંગા અને બૂઢી ગંડક નદી અત્યારે લોકોના જીવન માટે આફતરૂપ બની છે. બિહારના ખગડિયામાં તો નદીના પાણી શહેરો અને ગામોમાં ઘૂસી ગયા. તમે જ્યાં સુધી નજર દોડાવશો ત્યાં સુધી તમને પાણી જ પાણી નજરે પડશે. માત્ર પાણીનો કબજો જોવા મળશે. આ પૂર વચ્ચે ફસાયેલા લોકોને જરૂરિયાતનો સામાન લેવા માટે આ પૂરના પાણી વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે. હજારો લોકોના ઘરો ડૂબી ગયા છે. बहुत आदमी को खाने पीने के भी राहत दिक्कत हो जाता है. जब आने के बाद जलावन हो जाता है तो खाने की दिक्कत तो होगा ही. स्कूल में भी पानी है. मध्य विद्यालय रहीमपुर नहीं, नाव नहीं मिला है अभी तक. कोई प्रशासन का भी यहाँ पर आवागमन भी नहीं हुआ है. દેશમાં ચોમાસું જતા જતા પણ પ્રચંડ પ્રહાર કરી રહ્યું છે. દેશના કેટલાય ભાગોમાં મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે. લાગે છે કે મેઘરાજા હજુ વિદાય લેવાના મૂડમાં નથી. તો આ તરફ સદીના સૌથી ખતરનાક પૂરનો સામનો કરી રહ્યું છે પાકિસ્તાન. દિવસે ને દિવસે પાકિસ્તાનમાં સ્થિતિ ખરાબ થઈ રહી છે. પાકિસ્તાનના જાફરાબાદમાં તો પાણી લોકોના જીવનું દુશ્મન બની ચૂક્યું છે. પાકિસ્તાન પર પાણીનો પ્રહાર. ચારે બાજુ પૂરથી હાહાકાર. પૂરમાં બરબાદ થયા શહેર. ગામે ગામ છવાઈ લાચારી.
પાકિસ્તાનમાં જ્યાં નજર નાખો ત્યાં માત્ર અને માત્ર બરબાદીની આવી તસવીરો જોવા મળી રહી છે. જ્યાં શહેર ટાપુ બનેલા છે તો ભીષણ તબાહીના કારણે ગામ, મકાન, ઘર બધું જ તબાહ થઈ ગયું છે. સ્થિતિ એટલી ખરાબ છે કે પાકિસ્તાન પૂરને 2 અઠવાડિયા કરતા વધુ સમય વીતી ગયો છે, છતાં પણ પૂરમાં ફસાયેલા લોકો સુધી હજુ મદદ નથી પહોંચી. આ લોકો મદદની રાહ જોઈ રહ્યા છે. તબાહી કેટલી ભયાનક છે તેનો ચિતાર તમને પાકિસ્તાનથી આવેલી આ તસવીરો જોઈને મળશે. જ્યાં 2 અઠવાડિયા સુધી ટાપુ બનેલા ગામમાં 2 અઠવાડિયા સુધી કોઈ મદદ ન મળી તો જે વિસ્તારમાં પાણી માથા જેટલું છે ત્યાંથી પસાર થઈ લોકોએ જેમ તેમ કરીને બહાર નીકળવાનો નિર્ણય લીધો. કોઈ ખભા પર સામાન લઈને જતા નજરે પડ્યું તો કોઈ માથા પર સામાન લઈ ત્યાંથી બહાર નીકળવાનું યોગ્ય માની રહ્યું છે. બાયપાસ ટેન્ટ વસાયેલું બસ કોઈ સવલત બી ના ખાણ જો ના પીણ જો ના કાશે. લોકોની લાચારી તે હદે જોવા મળી કે જ્યાં જગ્યા મળી ત્યાં લોકોએ તંબુ નાખી દીધા. રસ્તાના કિનારે ટેન્ટ લગાવી લોકો જેમ તેમ દિવસો પસાર કરતા જોવા મળ્યા. અહીં પણ ખતરાના એલર્ટ પછી કેટલાક લોકો આ વિસ્તાર ખાલી કરતા નજરે પડ્યા. અહીં ખૈબર પખ્તુનવામાં પણ ભારે વરસાદે લોકોનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે. અહીં કાલ સુધી જે ઘરોમાં લોકો રહેતા હતા ત્યાં હવે પાણીએ કબજો કરી લીધો છે. અહીં સતત વરસાદને કારણે રહેણાંક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. जख्मी हो गए, 3 औरतें जख्मी हैं, 2 बच्चे जख्मी हैं, उनको टाके वगैरह लगे हुए हैं और घरों में पानी तकरीबन अंदर 3 फुट पानी खड़ा हुआ है. ખૈબર પખ્તુનવામાં પણ લોકો જાફરાબાદની જેમ ઘરો છોડીને રસ્તા પર આવી ગયા છે. તેમની સાથે તેમના પશુઓ પણ નજરે પડી રહ્યા છે. પૂરમાં ડૂબ્યું અડધું પાકિસ્તાન. તબાહીએ બદલી શહેરોની તસવીર. પાણી ઘટ્યું, આફત યથાવત. પાકિસ્તાનમાં પૂરે એવો કહેર મચાવ્યો છે કે દેશનો અડધો ભાગ ડૂબવાની અણી પર છે. અહીં કેટલાક શહેરોનો તો પૂરે નકશો જ બદલી નાખ્યો છે. અહીં પૂરનો પ્રકોપ ઓછો થયો તો પોતાની પાછળ બરબાદીના એવા નિશાન મૂકતો ગયો કે તેને જોઈ કોઈનું પણ કાળજું કંપી જાય. પાકિસ્તાનમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ આફત બનીને ત્રાટક્યો છે. ત્યારબાદ પૂરે ગામના ગામ વેરાન કરી નાખ્યા છે. મજૂરી જે તાકત કોને ઘર ઠારાયો રાત જો આયો વરસાદ હલે પયો હલ્દી જાતે જગા ગીરી પયો. લોકોની મદદ માટે સરકારે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. પાણીમાં ડૂબેલા શહેરોના લોકો રાહત કેમ્પમાં આશરો લઈ રહ્યા છે. અહીં તેમને ખાવા પીવાનો સામાન પહોંચાડવાના પ્રયાસમાં કેટલાય લોકો નજરે પડ્યા. દાવો કરવામાં આવી રહ્યો છે કે કુદરતના આ કહેરના કારણે પાકિસ્તાનની સરકારના ખજાનાને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ત્યારબાદ પાકિસ્તાની સરકારે દુનિયાના બાકી દેશો પાસે મદદ માંગવાની તૈયારી કરી લીધી છે. The scale of devastation is massive and requires immense humanitarian response for 33 million people. For this, I appeal to my fellow Pakistanis, Pakistani expatriates, and the international community to help Pakistan in this hour of need. પૂર બાદ રોગચાળાનો ખતરો. પૂર બાદ રોગચાળાનો ખતરો વધ્યો છે. પાકિસ્તાનની સરકાર સાથે UN અને WHO પણ ચિંતિત છે. પૂરના કારણે તબાહી કેટલી જબરદસ્ત છે તેનો અંદાજો તે વાતથી લગાવી શકાય છે કે પાકિસ્તાનમાં પૂરથી અત્યાર સુધી 1200થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. એટલું જ નહીં, પાણી ઓછું થતાં હવે પશુઓની લાશો સામે આવી રહી છે. ખુલ્લામાં પડેલી લાશો બીમારીને આમંત્રણ આપી રહી છે. અત્યારે પાકિસ્તાન પૂર અને વરસાદના આફતકાળનો સામનો કરી રહ્યું છે. પણ જૂન જુલાઈના મહિના સુધી પાકિસ્તાનમાં હીટવેવ ચાલી રહી હતી. જરૂર કરતાં વધુ ગરમ હવા વહી રહી હતી. ગરમ હવાઓને કારણે ભેજનું પ્રમાણ વધ્યું. આ ભેજ બાદમાં વરસાદ બને છે. તાપમાન વધતા અને સમુદ્રની પાસે હોવાના કારણે ગરમ હવાઓ હિમાલયથી ટકરાય છે, જેના કારણે ભારત અને પાકિસ્તાન જેવા દેશોમાં કેટલીય જગ્યાએ ભારે વરસાદ પડે છે.
પાકિસ્તાન છેલ્લા 15 દિવસથી આવા જ ભયાનક વરસાદનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનમાં દર વર્ષે 130 મિલીમીટર સુધી વરસાદ થાય છે, પણ આ વર્ષે લગભગ 390 મિલીમીટર વરસાદ થઈ ચૂક્યો છે. હવામાન વિભાગનું અનુમાન છે કે હજુ સપ્ટેમ્બરમાં વધુ વરસાદ પડશે, એટલે આ વર્ષે 780% વધુ વરસાદ થયો છે. દર દિવસે સરેરાશ કરતાં 3 ગણો વરસાદ પાકિસ્તાનમાં પડી રહ્યો છે. આ પૂર સામે લડવા માટે પાકિસ્તાનની સરકાર પાસે પૈસા અને સંસાધન નથી. પાકિસ્તાનના પ્લાનિંગ મિનિસ્ટરે કહ્યું કે પૂરનો મુકાબલો કરવા માટે પૈસાની જરૂર પડશે. પાકિસ્તાનને 80,000 કરોડ રૂપિયાની જરૂર છે. IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે પાકિસ્તાનને બેલઆઉટ પેકેજની મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાનમાં આ પહેલા વર્ષ 2010માં પૂર આવ્યું હતું, ત્યારે 2000 લોકોના જીવ ગયા હતા. અત્યારના પૂરને 2010 કરતાં પણ વધુ ભયાનક પૂર કહેવામાં આવી રહ્યું છે. પહેલાથી બેરોજગારી અને ભૂખમરાનો માર સહન કરી રહેલા પાકિસ્તાનમાં પૂર કહેર બનીને ત્રાટક્યું છે. પાકિસ્તાનને પૂરે પાયમાલ કરી દીધું છે. પાકિસ્તાનમાં પૂર તો એશિયાના બીજા 4 દેશો પર વાવાઝોડાનું સંકટ છે. આ સુપર સાયક્લોનને 70 વર્ષના ઇતિહાસમાં સૌથી શક્તિશાળી વાવાઝોડું કહેવામાં આવી રહ્યું છે, જેની અસર દક્ષિણ કોરિયા, ચીન, જાપાન, તાઇવાન પર થશે. વાવાઝોડાએ તબાહીનું ટ્રેલર બતાવવાનું શરૂ પણ કરી દીધું છે. 70 વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું. હિનાન મોર વાવાઝોડાની તબાહીનું ટ્રેલર. ચાર દેશોમાં વાવાઝોડું તરખાટ મચાવશે. જ્યારે તોફાની બને છે દરિયાના મોજા, જ્યારે આવે છે ભયાનક તોફાની આફત, ભારે વરસાદ સાથે વિનાશક પવન. આ તસવીરોને જોઈને પ્રલયનો અનુભવ થાય છે. જાપાનમાં જ્યારે વાવાઝોડું ત્રાટકે છે ત્યારે વિનાશક પવનો આવે છે. દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળે છે. જાપાનમાં વિનાશક વાવાઝોડું હિનાન મોરની એન્ટ્રી થઈ ગઈ છે. વિશ્વએ 2022ના સૌથી શક્તિશાળી વાવાઝોડાનો સામનો કરવા તૈયાર રહેવાનું છે. આ વાવાઝોડાથી સૌથી વધુ ખતરો ચીન અને જાપાનને છે. આ વાવાઝોડું પૂર્વ ચીન સાગરના કિનારે અને જાપાનના દક્ષિણ ભાગને સૌથી વધુ નુકસાન પહોંચાડશે તેવી આગાહી કરવામાં આવી હતી, જે સાચી પડી રહી છે. હિનાન મોરે નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દીધું છે. આ વાવાઝોડાની અસર થવા માંડી છે. પૂર્વી ચીન સાગરમાં આગળ વધી રહેલું આ વાવાઝોડું જાપાનના પશ્ચિમ ભાગ અને સાઉથ કોરિયાના દક્ષિણ ભાગમાં ટકરાવવા માટે તૈયાર છે. સુપર ટાઇફૂન અને હિનાન મોર કેટેગરી 5નું ચક્રવાત છે. આમાં કલાક દીઠ 257 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેને કારણે દરિયામાં 15 મીટર સુધી ઊંચા મોજા ઉછળી શકે છે. એશિયાના ચીન અને જાપાન સહિતના દેશોમાં ચક્રવાત હિનાન મોરનો ખતરો મંડરાઈ રહ્યો છે. તે ત્રાટકે તે પહેલા સાવચેતીના ભાગરૂપે પૂર્વ ચીન અને જાપાનના શહેરોમાં ફ્લાઇટ્સ અને ફેરી સેવાને રદ કરી દેવાઈ છે. દરિયાના આ મોજા બતાવી રહ્યા છે કે આ મોજા સામાન્ય નથી. આ વિકરાળ અને વિનાશક મોજા તે બતાવી રહ્યા છે કે આ મોજા વિનાશ વેરવા તૈયાર છે. આ મોજા તે સંદેશ આપી રહ્યા છે કે સમય કટોકટીનો છે. આ સમયે સાવધાન રહેવાની જરૂર છે. પ્રચંડ પવનથી વૃક્ષો ધ્રુજી રહ્યા છે. આ વૃક્ષોને ડર છે પોતાનું અસ્તિત્વ ગુમાવવાનો. આ તસવીરો તબાહીનું ટ્રેલર બતાવી રહી છે. આ તસવીરો તબાહીની આખી ફિલ્મ કેવી હશે તેનો ચિતાર આપી રહી છે. જાપાનના હોકાઇડુ અને તોકાહુમાં તબાહીનું ટ્રેલર જોવા મળી રહ્યું છે. દક્ષિણ પશ્ચિમ જાપાન, પૂર્વ ચીન, દક્ષિણ કોરિયા અને તાઇવાન દુનિયાના આ 4 વિસ્તાર છે જ્યાં વાવાઝોડાની સૌથી વધુ અસર જોવા મળી રહી છે.
આ વિસ્તાર ઉપરાંત ફિલિપાઇન્સના કેટલાક વિસ્તારોમાં પણ એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે. જાપાનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. આ વિડિયો જાપાનના મહત્વના શહેર ઇશિગાકીનો છે. આ શહેરમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. તાઇપે અને ચીનની શહેર શાંઘાઈ પર સંકટ તોળાઈ રહ્યું છે. હિનામ નોર ચાલુ વર્ષનું સૌથી શક્તિશાળી ચક્રવાત ગણાય છે. તોફાની પવન અને ભારે વરસાદ સાથે તેણે તાઇવાન અને કોરિયામાં પુષ્કળ વિનાશ વેર્યો છે. શાંઘાઈએ ફેરી સેવા બંધ કરી છે અને 50,000થી વધુ પોલીસને રાહત કાર્યમાં લગાડ્યા છે. ચીનના રાષ્ટ્રીય હવામાન વિભાગે પીળા ટાયફૂનની ચેતવણી જારી કરી હતી અને ઉત્તર પૂર્વીય ઝેજિયાંગ, શાંઘાઈ અને સ્વશાસિત તાઇવાનમાં ભારે વરસાદની ચેતવણી આપી હતી. જહાજોને પવનથી આશ્રય લેવા માટે બંદર પર પાછા ફરવાનું કહેવામાં આવ્યું હતું અને કેન્દ્રએ લોકોને ઘરની અંદર અને બહાર બંને જગ્યાએ એકસાથે એકઠા નહીં થવા વિનંતી કરી હતી. 70થી વધુ વર્ષોમાં માત્ર 2 જ વાર ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં આટલું શક્તિશાળી વાવાઝોડું આવ્યું છે. પહેલું વાવાઝોડું 1961માં અને બીજું વાવાઝોડું 1997માં આવ્યું હતું, પરંતુ તે હિનામ નોર જેટલું મજબૂત નહોતું. પણ આ વખતે શક્તિશાળી વાવાઝોડું ત્રાટક્યું છે, જેના કારણે વહીવટી તંત્રના શ્વાસ થંભી ગયા છે. શક્તિપીઠ અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ. ઇતિહાસમાં પ્રથમ વખત આદિવાસી દીકરીઓના હસ્તે ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ કરાવવામાં આવ્યો. 25 લાખ લોકો અંબાજી માતાજીના દર્શને આવવાની સંભાવના છે. બોલ માડી અંબે, જય જય અંબે. અંબાજી તરફના માર્ગો પદયાત્રીઓથી ધમધમ્યા. મહામેળાનો મહાપ્રારંભ. આદિવાસી દીકરીઓએ રથનું પ્રસ્થાન કરાવ્યું. શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્રમાં જગતજનની અંબાનું ધામ જગવિખ્યાત છે. મા અંબાના દર્શનાર્થે દરરોજ હજારોની સંખ્યામાં માઈ ભક્તો અંબાજી આવતા હોય છે. જગતજનનીના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થઈ છે. અંબાજી મંદિરના પૂજારીઓ દ્વારા મંત્રોચ્ચાર સાથે માતાજીના રથને કલેક્ટર આનંદ પટેલના હસ્તે ખેંચી મેળાની શરૂઆત કરાવી હતી. મા અંબાની આરતી અને પૂજા સાથે નાળિયેર વધેરી ભાદરવી પૂનમના મહામેળાની વિધિવત શરૂઆત કરવામાં આવી છે. બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ મહામેળાના શુભારંભે હાજર રહ્યા હતા. 10 સપ્ટેમ્બર સુધી ચાલનારા મહામેળામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો સંઘો સાથે અને પગપાળા મા અંબાના દર્શનાર્થે અંબાજી આવશે. ત્યારે પદયાત્રીઓની સુરક્ષા માટે અંબાજીમાં હવન કરવામાં આવ્યો હતો. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના તમામ પંડિતો દ્વારા નવચંડી યજ્ઞ તમામ પદયાત્રિકો વતી કરવામાં આવેલો છે. આ સમગ્ર મેળો, સમગ્ર પદયાત્રા ખૂબ સુંદર રીતે પૂર્ણ થાય, શાંતિથી પૂર્ણ થાય, નિર્વિઘ્ને પૂર્ણ થાય એ અનુલક્ષીને આ નવચંડી યજ્ઞનો આરંભ કરવામાં આવેલો છે. ગુજરાતભરમાંથી 25 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ આવવાની વહીવટી તંત્રને આશા છે. ત્યારે શ્રદ્ધાળુઓને આવકારવા તેમના સ્વાસ્થ્ય અને સુરક્ષિતતા માટે વહીવટી તંત્રે પણ તમામ પ્રકારની પૂરતી તૈયારીઓ કરી લીધી છે. અંબાજી જતા માર્ગો પર પદયાત્રીઓનો પ્રવાહ પણ શરૂ થયો છે અને આ પ્રવાહને લઈને સમગ્ર અરવલ્લીની ગિરિમાળાઓમાં અંબેમય માહોલ પણ જામ્યો. મેળામાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. 500થી વધુ પોઈન્ટ પર 5000 પોલીસ કર્મીઓ ખડે પગે ફરજ નિભાવી રહ્યા છે. 325 સીસીટીવી કેમેરા, 10 PTZ કેમેરા, 48 બોડી વોર્ન કેમેરા, 35 ખાનગી કેમેરામેન, 23 વોચ ટાવર અને પદયાત્રીઓ માટે 48 પોલીસ સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. 22 પાર્કિંગ પ્લોટ પર પોલીસની નજર હેઠળ તમામ વસ્તુઓને લગેજ સ્કેનર દ્વારા ચેક કરીને જ પ્રવેશ મળે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મહિલાઓની સુરક્ષા માટે મહિલા સી ટીમ તૈનાત કરાઈ છે. અંબાજી આવતા તમામ યાત્રિકો, દર્શનાર્થીઓ સરળતાથી મા અંબાનો પ્રસાદ મેળવી શકે એ માટે 3.5 લાખ કિલોગ્રામ પ્રસાદના 42 પેકેટ તૈયાર કરાયા છે. મેળામાં આવતા લાખો યાત્રિકોને વિના મૂલ્યે ભોજન મળી રહે એ માટે 3 જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે.
છેલ્લા 2 વર્ષથી જે પદયાત્રીઓ છે એ અંબાજીના ભાદરવી પૂનમના મેળાને આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, ત્યારે 2 વર્ષ બાદ આજે ફરી એકવાર અંબાજી ખાતે આ 7 દિવસીય મેળો ભરાવા જઈ રહ્યો છે। ત્યારે આજે વહેલી સવારે જે રીતે જિલ્લા કલેક્ટર શ્રી અંબાજીના મેળાને ખુલ્લો મૂક્યો હતો અને સાથે જિલ્લા પોલીસ વડા પણ સાથે જોડાયા હતા। અંબાજીને જે છે ચુસ્ત બંદોબસ્ત સાથે જોડવામાં આવ્યો છે અને ખાસ કરીને બતાવીશું કે જે રીતે જિલ્લા કલેક્ટરે બતાવ્યું હતું કે અંબાજીનો આ ભાદરવી પૂનમનો મેળો છે એ ડિજિટલ મેળો છે અને જેને લઈને આ સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં। અંબાજી માતાજીની દિવસમાં 3 વખત પૂજા થાય છે। 3 વખતે જુદા જુદા વસ્ત્રો અને અલંકાર ધરાવવામાં આવે છે। આ શૃંગાર દ્વારા આદ્યશક્તિ માં અંબાનું પ્રભાતે બાલ્ય સ્વરૂપ, મધ્યાહને યુવા સ્વરૂપ તથા સાંજે પ્રૌઢ સ્વરૂપ વ્યક્ત થાય છે। તેવી જ રીતે માતાજીના વાહનો પણ દિવસ પ્રમાણે અલગ અલગ હોય છે। કોરોના કાળમાં મેળો યોજાયો નહોતો। 2 વર્ષ બાદ આ મેળાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે ભક્તોમાં પણ અનોખો ઉત્સાહ છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। કાર્યક્રમમાં શાહી મેગા